શતાબ્દી મહોત્સવમાં આયોજિત શું કહેશો ખાસ કરીને વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અને જે મોકો મળ્યો છે એના માટે હું સંતોએ મને આમંત્રણ આપ્યું એના માટે એમનો આભાર માનું છું. ખૂબ મોટી સંખ્યામાં જ્યારે ભક્તજનો પણ હાજર હતા એમના પણ દર્શનનો લાભ મને મળ્યો. સ્વામિનારાયણ સંપ્રદાય જે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, નશા મુક્તિ માટે એ પ્રેરિત કરીને જે સફળતાપૂર્વકના એમના પ્રયત્નો રહ્યા છે, વ્યક્તિ વિશેષ એના ઘડતર માટેના એમના સફળ પ્રયત્નો રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. આખા દુનિયામાં કોઈ સંસ્થા મંદિર નિર્માણમાં, વ્યક્તિ નિર્માણમાં અને નશા મુક્તિ સહિત એજ્યુકેશન માટે જે કામ કરે છે એમાં કદાચ સૌથી મોટી સંસ્થાઓ એ સ્વામિનારાયણ સંપ્રદાયની છે. તો એમના ચરણે વંદન કરીને મેં એમને જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે જળ સંચય, જન ભાગીદારી, જળ આંદોલનમાં ફેરવવાની વાત કરી છે, જે યોજના બનાવી છે એમાં એમનો સાથ સહકાર માંગ્યો છે. સ્વામીજીએ પોતે આજે બધા જ ભક્તજનોને, જ્યારે હજારોની સંખ્યામાં ભક્તજનો છે એમની હાજરીમાં એ સંકલ્પ લેવડાવ્યો એના માટે પણ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ, જે રીતના અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ ત્યારે પણ હું જ્યારે મંદિરે ગયો ત્યારે મેં જોયું કે લગભગ આપણા દેશના અને લગભગ એમાં ગુજરાતના જ 5,000 લોકો એ પણ આમાં આપણને મળતા હોય છે. ધર્મનો સંદેશ એ કેટલો મહત્વનો છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે પણ જ્યારે જવાબદારી અને એ પદ મેળવવા માટે, નીતિને બદલે નીતિ પર જવા માટે કદાચ લખીને આપવા નામ ગાંધીજીના અક્ષરમાં લખ્યા હતા.